તો અનેક મહત્વના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચિન્મય મિશન ખાતે જે ઉજવણી છે તે કરવામાં આવી. તપોવન મહારાજની જે જયંતિ છે એની ઉજવણી કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે આ જયંતિમાં ઉજવણી છે એમાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે ચિન્મય મિશન જે ગોતા ખાતે આવેલું છે ત્યાં ઉજવણી કરવામાં આવી. ચિન્મય મિશન ખાતે જ્યારે ઉજવણી હોય ત્યારે ગીતા હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ગીતાની જે તપોવન મહારાજની જન્મજયંતિ હોય ત્યારે ચિન્મય મિશન ખાતે ગીતા હવનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી આ સમાચાર. ચિન્મય મિશન ખાતે ઉજવણી. શ્રી ગીતા શ્રી તપોવન મહારાજ જયંતિની ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચિન્મય મિશન ખાતે ગીતા હવનનું એક આયોજન કરવામાં આવ્યું છે. ચિન્મય મિશન ખાતે ઉજવણી હોય ત્યારે શ્રી ગીતા તપોવન મહારાજ જયંતિની ઉજવણી. ચિન્મય મિશન ખાતે ગીતા હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ચિન્મય મિશન ખાતે આ ઉજવણી છે. શ્રી ગીતાની જો વાત કરવામાં આવે તપોવન મહારાજ છે એમની જે આ જન્મજયંતિ છે એ ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી રહી છે. પછી ચિન્મય મિશન ખાતે ગીતા હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચિન્મય મિશન ખાતે આ ઉજવણી હોય ત્યારે તપોવન મહારાજ જયંતિની આ ઉજવણી કરવામાં આવી છે અને ગીતા હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ ઉજવણીનો મુખ્ય હેતુ છે કારણ કે ચિન્મય મિશન ખાતે જ્યારે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ ક્યાંક ઉપસ્થિત રહેવાના હોય ત્યારે તપોવન મહારાજ જયંતિની આ ઉજવણી છે. ચિન્મય મિશન ખાતે આ ઉજવણી છે તે કરવામાં આવી છે. શ્રી ગીતા શ્રી તપોવન મહારાજ જયંતિની ઉજવણી. ચિન્મય મિશન ખાતે ગીતા હવનનું એક આયોજન કરવામાં આવ્યું છે અને ગીતા હવનનું આયોજન હોય એટલે સ્વાભાવિક વાત છે કે મોટી સંખ્યામાં જે લોકો છે તે ખાસ ઉપસ્થિત રહેતા હોય છે અને આ ગીતા હવનનો લાભ લેતા હોય છે. મહત્વની બાબત અત્યારે એ જ છે કે ઉજવણી છે તે કરવામાં આવી છે. ચિન્મય મિશન ખાતે તમે જુઓ કે ગીતા હવનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રી ગીતા શ્રી તપોવન મહારાજની જન્મ જયંતિની ઉજવણી છે ત્યારે ચિન્મય મિશન ખાતે ગીતા હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી આ સમાચાર. અમદાવાદના ચિન્મય મિશન ખાતે આ ઉજવણી છે. તપોવન મહારાજ જયંતિની ઉજવણી હોય ત્યારે ચિન્મય મિશન ખાતે ગીતા હવનનું આયોજન કરવામાં આવ્યું છે. દ્રશ્યો આપ સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો કે લોકો છે તે અત્યારે હાલ હવન કરી રહ્યા છે કારણ કે ચિન્મય મિશન છે એની આ ઉજવણી છે કરવામાં આવી રહી છે. તપોવન મહારાજની જ્યારે જયંતિ હોય ત્યારે એમની ઉજવણી કરવામાં આવી હોય મોટી સંખ્યામાં લોકો છે તે ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે વિધિ અનુસાર જે હવનનું આયોજન હોય છે તો કરવામાં આવતું હોય છે ને અત્યારે જે હવન છે તે ચાલી રહ્યો છે અને ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. ચિન્મય મિશન ખાતે આ ઉજવણી છે. શ્રી ગીતા શ્રી તપોવન મહારાજ જયંતિની ઉજવણી. ચિન્મય મિશન ખાતે આ ગીતા હવનનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ હવન છે તે ચાલી રહ્યો છે અને ચિન્મય મિશન ખાતેની આ ઉજવણી છે. શ્રી ગીતા શ્રી તપોવન મહારાજ જયંતિની ઉજવણી. ચિન્મય મિશન ખાતે આ ગીતા હવનનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારનું આ એક આયોજન છે જેમાં હવન છે તે અત્યારે હાલ ચાલી રહ્યો છે.
તો અમદાવાદ ચિન્મય મિશન ખાતે આ ઉજવણી હોય ત્યારે શ્રી ગીતા શ્રી તપોવન મહારાજ જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચિન્મય મિશન ખાતે ગીતા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઉજવણીમાં લોકો છે તે સહભાગી થયા છે અને હવન કરી રહ્યા છે અને લોકોએ હવનમાં ભાગ લઈને હવન કર્યો હતો. ખાસ કરીને આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. શ્રી ગીતા શ્રી તપોવન મહારાજ જયંતિની ઉજવણી ચિન્મય મિશન ખાતે ગીતા હવનનું એક મહત્વનું આયોજન. નામ અનુપમા ચૈતન્ય છે. અનુપમાજી, આજે યજ્ઞ રાખવામાં આવ્યો છે, એના સંદર્ભે રાખવામાં છે અને કેટલા દિવસ ચાલશે અને શું સમય રહેશે? આજનો દિવસ બહુ શુભ દિવસ છે. 22મી તારીખે આજે ગીતા જયંતિ છે. તો ગીતા જયંતિ નિમિત્તે આપણે આ ગીતા હવન રાખ્યો છે. એટલે ગીતાજીના 700 શ્લોક બોલાશે અને દરેક શ્લોકમાં આપણે આહુતિ અર્પણ કરીશું અને ભગવદ્ ગીતાનું આપણે પૂજન એ રીતે કરીશું સવારે. અને ખાસ કરીને સમય શું છે આખા દિવસનો અને કેટલા દિવસ કાર્યક્રમ ચાલવાનો છે? આ છે તો આજના દિવસ પૂરતો, પણ ભગવદ્ ગીતાનું અધ્યયન આપણે અહીંયા નિત્ય ચાલતું હોય છે. ભગવદ્ ગીતા ચેન્ટિંગના ક્લાસ ચાલતા હોય છે. ભગવદ્ ગીતાનું ને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આ વર્ગ તો આપણે નિત્ય ચાલતા હોય છે અને આજના દિવસે ખાસ કરીને ભગવદ્ ગીતાને સત્કાર આપવા માટે અને એ આપણા જીવનમાં ઉતરે એવી પ્રેરણા લેવા માટે આપણે આ પૂજન કરીએ છીએ. તો મહત્વની બાબત એ છે કે જ્યારે ઉજવણી કરવામાં આવી રહ્યું હોય ત્યારે ખાસ કરીને મહત્વની જે બાબત સામે આવી છે કે ગીતાના જે 700 શ્લોક છે એનું પઠન કરવામાં આવશે અને પઠન કરવાની સાથે સાથે જે હવનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ જોડાયા છે. પવનના સુસવાટા વચ્ચે ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાયું છે. 14 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે છે.